શું હવે સાવ ઉદાસ ઉદાસ બેઠી છે? બહાર આવી છે તો કઈ હેપી રહે ને, માઇન્ડ ફ્રેશ કર તારું ચા પીને. નથી થાય એવું. મારું માઇન્ડ ફ્રેશ નથી થાય એવું. કેમ વળી પાછું શું થયું? બસ ટેન્શન, ડિપ્રેશન. લાઈફમાં છે ને ટેન્શન જ એટલા છે ને કે વાત નહીં પૂછતો. શું કરું શું નહીં કાંઈ સમજાતું નથી મને. પણ કઈ ખુલીને વાત કરે ને તો મને ખબર પડે. શું વાત કરું? છોડ ને એ બધી વાત. કઈ વાત કરવા જેવી છે જ નહીં. વાત કરીને તો ઉલટાનું પાછું મારે ને મારે હર્ટ થવાનું ને. એની કરતાં વાત જ ન કરવી શું સારી. પણ વાત કરીશ ને તો તારું મન હળવું થશે, કઈ સોલ્યુશન નીકળશે. શું મન્નત, કઈ રીતે તને વાત કરું ને કંઈ સમજાતું નથી. વાત છે ને મારા મેરેજ લાઈફ પર આવીને અટકીને ઊભી રહી છે. વાત એમ છે કે મારી સાસુને ઘરના કોઈ જ કામ નથી કરવા, બધા જ કામ મારે કરવાના. આજે મેં એમને કીધું કે મને થોડી હેલ્પ કરાવીને પછી મંદિરે જજો, પણ નહીં, એમને તો મારી કોઈ વાત માનવી જ નથી. અને આ વાત મેં દેવાંગને કરી તો દેવાંગ પણ બસ માવડિયા જ છે. એમની મમ્મીની વાત સાચી લાગી, મારી નહીં. વિચાર કર, હું શું કરું? મને નથી ટાઈમ મળતો, નથી દેવાંગ સાથે બેસીને વાત કરવાનો મોકો મળતો. બસ ઘરના કામ 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 ને કામ, બીજી કોઈ વાત જ નથી. કૂલ ડાઉન થઈ જા, કૂલ ડાઉન થઈ જા. ને જો કઈ રીતે? વાત સાંભળ મારી. મેં તો તને ના જ પાડી હતી ને કે દેવાંગ બરોબર નથી, પણ તને મગજ ઉપર એટલો જ એનો પ્રેમ સવાર થઈ ગયો હતો ને કે બધી જ કોર દેવાંગ જ દેખાતો હતો, બાકી દુનિયામાં બીજા કોઈ છોકરા તો હતા જ નહીં. શું મને તું છે ને પડ્યા પર પાટું ના માર. મને ખબર પડી ગઈ છે. જો તારી વાત માની લીધી હોત ને તો આજે મારી જિંદગી બરબાદ ના થઈ હોત. પણ શું કરું? ત્યારે મને એમ હતું કે દેવાંગ મારા જ છે ને, મારી સાથે બહુ સારી સારી વાતો કરતા હતા, અને હવે ફરી ગયા છે. એકદમથી દેવાંગ રહ્યા જ નથી. જે દેવાંગને હું પ્રેમ કરતી હતી ને એ દેવાંગ તો સૌ ચેન્જ થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, શાંતિ રાખ, મન હળવું રાખ. અને હા, ભૂલ તો થાય જ, પણ સુધારવાનો પણ મોકો મળે છે. તને ખબર છે ને? હવે કંઈ જ નહીં થાય. શું કાંઈ જ નહીં થાય? ના જ થાય ને મન્નત. શું કરીશું? બોલ તું જ કે. મારી સાસુને સમજાવીશ તો એ સમજશે નહીં, દેવાંગને કહીશ તો એ પણ નહીં માને, અને ઘરમાં છે ને, ઘરમાં મારું કંઈ ચાલવાનું જ નથી. હવે તો મેં એક્સેપ્ટ કરી લીધું છે કે જે મારી વાત તું સમજીશ? શું સમજુ તારી વાત? જો તું માન ને તો તને એક મારા દિલની વાત કહું કે હવે કાંઈ નહીં થાય ને એ વાત તું મૂકી દે. જે થશે ને એ હવે જ થશે, અને ભલે ને તે લગ્ન કરી લીધા, પણ તું કહેવા શું માંગે છે? કેવા એ માંગુ છું, દેવાંગ સાથે તું ડિવોર્સ લઈ લે, વાત ખતમ. શું? આ કેવી વાત કરે છે મન્નત તું? શું કેવી વાત કરું છું? કોમન છે આ બધું અત્યારે, પ્રોફેશનલ લાઈફ છે બધાની. પણ હું દેવાંગને લવ કરું છું તો દેવાંગ સાથે ડિવોર્સ કઈ રીતે લઈ શકું? તારો હુલિયો જોતું હેતલ. મેરેજ પહેલા તું આવી હતી, અને આ લવ મેરેજના નતીજા તો તું જો. સાચી વાત છે તારી. આની કરતાં તો મેરેજ પહેલાની લાઈફ જ મારી સારી હતી. હા, બધામાં તો ખોટી હું પડી છું. સાંભળ ને, હવે સમજા ને ત્યાંથી સવાર. જો સારો વિચાર તારો, બાકી હું તો તને સાચી સલાહ આપું છું. તે સાચી જ સલાહ આપી છે. પહેલાં પણ તે સારી અને સાચી જ સલાહ આપી હતી. ત્યારે મેં માની નહોતી, પણ મને ખબર પડી ગઈ છે કે તું જે એક મારી ફ્રેન્ડ છે, જે મારું સારું ઈચ્છે છે, મને સમજી શકે છે, બાકી કોઈ નથી સમજી શકતું. બસ હવે તો ફાઇનલ. દેવાંગ સાથે ડિવોર્સ લઈને જ રહીશું, ગમે તે હાલત થાય. સાંભળ, કંઈ વાંધો નહીં, હવે આટલી બધી સેડ ના થા અને કાંઈ ટેન્શન ના લેતી. અને છે ને હવે ઓલરેડી 8 વાગવા આવ્યા છે, અને દેવાંગ પણ આવી ગયો હશે ઘરે. તું છે ને જલ્દી ઘરે જા, નહીં તો પછી પ્રોબ્લેમ થશે. ઠીક છે? હા, થેન્ક યુ સો મચ. હા, સારું, ચાલો પછી મળ્યા. અમારા બેનબા સાસરે કેમ હશે? સ્વભાવ તો પાછો જિદ્દીલો છે એમનો. હવે ત્યાં એડજસ્ટ થઈ જાય તો સારું, મને તો એ ચિંતા કોરી ખાય છે રાત દી. લ્યો, હમણાં જ મેં યાદ કર્યા અને બેનબા હાજર થઈ ગયા. બોલો, શું યાદ કરી મને? અરે, તારો સ્વભાવ તો મને ખબર જ હોય ને.
એટલે મેં એમ યાદ કરી હતી કે અમારા બેનબા ત્યાં એડજસ્ટ થઈ ગયા હશે કે નહીં થઈ ગયા હોય. ત્યાંના માણસો છે ને સારા જ નથી બા. ઓહો! ત્યાં એડજસ્ટ થવાની વાત જ નહીં કરતા તમે. બરાબર. હા, એ માણસો નથી સારા કે તમારો સ્વભાવ નથી સારો? માણસો નથી સારા. મારો સ્વભાવ તો એકદમ સરળ છે, પાણી જેવો. હા, એ તો મને ક્યાં નથી ખબર. બા જિદ્દી છે, જિદ્દી એક નંબરની તું. તારું ધાર્યું જ કરાવીને રહે છે. જો બા, તમે મારા બા છો અને તમે આવી રીતના વાત કરો ને એ સારું ના લાગે. જે સાચું હોય ને એ તો કહેવાનું જ હોય. પડી સમજણ તને? સાચું તો હું તમને કહું, હા બોલ. તમે બહુ કહો છો ને કે હું જિદ્દી છું, પણ હું જિદ્દી નથી. અમારી સાસુ અને દેવાંગનો તો સાવ રંગ બદલાઈ જ ગયો. લગ્ન પહેલા કંઈક અલગ હતા અને અત્યારે પણ અલગ છે. અને મારી સાસુ વાત જાણે એમ છે ને કે મેં મારી સાસુને એક દિવસ કીધું કે મારાથી ઘરના બધા જ કામ હેન્ડલ નથી થતા, તો પ્લીઝ તમે મંદિરે જાઓ ને એ પહેલાં મને થોડી ઘણી હેલ્પ કરાવીને જાઓ, ઘરના કામ કરાવીને જાઓ. પણ નહીં, ત્યારે તો મારી સાસુએ સાસુપણું બતાડ્યું એનું. ત્યારે મને અસલી ઓકાતની ખબર પડી કે આ લોકો છે ને આવા જ છે. મને ભોળવીને ફસાવીને મારી સાથે દેવાંગે લગ્ન કરી લીધા. મીઠું મીઠું બોલતા હતા અને હવે નીકળ્યા કંઈક અલગ જ. એમ? હા, તો આ દેવાંગ સાથે લગ્ન કરવાની જીદ કોની હતી? તારી જ હતી ને? તો આમાં સ્વભાવ તારો જિદ્દી છે ને? સાચી વાત છે, હું ક્યાં ના પાડું છું. હા, મારી ભૂલ છે, મેં મારી ભૂલ એક્સેપ્ટ કરી બા. બરાબર. મને મન્નતે કીધું જ હતું કે તું છે ને દેવાંગ સાથે લગ્ન નહીં કરે. દેવાંગ સારો છોકરો નથી, દેવાંગ આવો છે તેવો છે. પણ જ્યારે એ હકીકત કહેતી હતી ને ત્યારે મને ખોટું લાગ્યું. આજે સમજાણું કે જો એ દિવસે મન્નતની વાત માની લીધી હોત ને બા, તો આજે હું એ ઘરમાં હેરાન ન થતી હોત. એમ? તારી સાસુ કામ નથી કરતા એની સામે તને વાંધો છે ને? તો સાંભળી લે, તું ઈ ઘરની વહુ છો અને તારી સાસુ બે શબ્દ કહે ને તો એ તારે સાંભળવા પડે. કેમ? હા, એ તારા વડીલ છે અને જે કાંઈ કહેતા હોય ને એ તારા હારા હાટું જ કહેતા હોય છે. બરાબર છે? તારે એમને કામ ન ચીંધવાના હોય. ઉપરથી તારે એમ કહેવાનું હોય કે લાવો મમ્મી તમે બેસો, હું કામ કરી લઉં છું. બધા ખોટી છે સાવ. એક નંબરની હરામી માણસ હોય ને દુનિયાની સૌથી વ્યક્તિ તો મારી સાસુ અને બીજા દેવાંગ. હા, દેવાંગે તો મારી લાઈફ બરબાદ કરી નાખી છે. પણ બા, કહેવાય છે ને કે એક ભૂલ કરી પણ એ ભૂલ સુધારવામાં પણ આવે છે. એટલે તું શું કરવાની છે? એટલે એમ કે હવે મારે ત્યાં નથી જવાનું, હું ત્યાં રહેવા નથી માંગતી. બા, જેમ મેં તમારી પાસે લગ્નની જીદ કરી હતી ને તમે હા પાડી હતી ને, એમાં આજે ફરી એક જીદ કરું છું. જીદ નહીં પણ આ વસ્તુ તો હું કરીને જ રહીશ. ડિવોર્સ. દેવાંગ સાથે મારે ડિવોર્સ લેવા છે. લગ્ન કરવાની જીદ તારી હતી ને તો એમાં મેં તને મંજૂરી આપી હતી. બરાબર? પણ તે જો આ છૂટાછેડાની વાત તે કરી છે ને એમાં હું મંજૂરી આજે નહીં આપું ને કાલે પણ નહીં આપું. તારે જે કરવું હોય કર. બા, તમે આવે કેવી રીતે વાત કરો છો? હા, આ તારા બાપનું ઘર હતું ને એટલે તું કામ નહોતી કરતી ને તો ચાલતું તું. તને મેં 17 વખત સમજાવ્યું હતું કે ઘરના કામ શીખો. ત્યારે જોર આવતું હતું. બરાબર? બાપનું ઘર હતું એટલે બધું ચાલી ગયું, એ સાસરું છે. આ વિચાર તારે પહેલા કરવાનો હતો. અને રહી વાત મન્નતની, તો તું એમ કહે છે કે મન્નતે આમ કીધું કે દેવાંગ નથી સારો, દેવાંગ આમ છે તેમ છે. સાચું જ કીધું હતું મન્નતે. એમ ને? તો તારી બેનપણી મન્નત ખરી ને એ મારી પાસે પણ આવી હતી. શું? હા, અને મને પણ એમ કહી ગઈ હતી કે દેવાંગ સારો છોકરો નથી, એની મમ્મી પણ સારી નથી અને દેવાંગ દારૂ પણ પીવે છે. પીવે છે દેવાંગ દારૂ? ના બા, મન્નતે ના હોઈ શકે. હા, તમે છે ને ખોટું બોલો છો. હા, હવે તને હું પણ ખોટી લાગીશ. કારણ કે પહેલા તને દેવાંગ સારો લાગતો હતો એટલે એ વખતે પણ હું તને ખોટી લાગી હતી, સારી સલાહ આપી એટલે. અને મન્નત જે વ્યક્તિ તને ચડાવે છે, તારા કાન ભરે છે, તો ત્યારે તને સલાહ આપી હતી ને એણે કે તું લગ્ન ના કરીશ, તો ત્યારે તને મન્નત સારી નથી લાગતી એમ ને? અને હવે મન્નત સારી લાગવા માંડીને દેવાંગ ખરાબ લાગે છે. કાચંડાની જેમ વારે ઘડીએ રંગ ના બદલીશ. બા, કઈ નહીં, તમે જે કહો ને એ બરાબર છે. હા, હું ઘરે જાઉં છું. મન્નતની વાત પર ભરોસો બિલકુલ ના કરતી. અને તે તારી જાતે છોકરો શોધ્યો છે ને તારું ઘર તારે જ ચલાવવાનું છે. તારા ઘરને તું જ તારી જાતે તોડીશ અને તારા ઘરને બાંધીશ પણ તું જ તારી જાતે. સોરી. આજ પછી મારે કોઈ ફરિયાદ આવી ના જોઈએ. મમ્મી
ગઈ તો ભલે ગઈ, આમાં આપણો તો કઈ વાંક નહોતો ને, એનો જ વાંક હતો. એણે સમજવાની જરૂર હતી, પણ નહીં, જીદમાં હવીને ઘર છોડીને પિયર જતી રહી. જો બેટા, અમારું કાંઈ વાંક નથી, છતાં એવું લાગે ને હું એટલે માફી માંગી લઈ. મેં તો બસ એને એટલું જ કીધું કે હું ઘરનું કામ નહીં કરું. જો હું ઘરની બધી જવાબદારી એના ઉપર નહીં નાખું ને દીકરા, તો પછી કાલ સવારે હું આ દુનિયામાં હોય ન હોય તો એને એકલીને જાતે કરવાનું છે ને બધું. નહીં મમ્મી, મારા માટે થઈને તમે ક્યારેય નહીં નમો કોઈની આગળ. મેં જ તમને વચન આપ્યું હતું ને કે ગમે ત્યારે કંઈ પણ થશે ને તો હું તમારી સાથે હોઈશ. અને આમ પણ હેતલનો જ વાંક કહેવાય ને મમ્મી, જ્યારે હોય ત્યારે તમારું મોઢું તોડી લેવાનું, મોટા ભાઈની સામે ગમે તેમ બોલવાનું. મારી સાથે ઝઘડો કર્યો કાલે, અને આજે તો ઘર છોડીને જતી પણ રહી. મને સમજાય છે આ બધી જ વસ્તુ છે ને મારા વધારે પડતા પ્રેમના કારણે થઈ છે. વધારે પ્રેમ કરતો હતો ને એટલે એમ હતું કે હું જેમ કહીશ ને એમ જ દેવાંગ નાચ છે, એના ઘરના બધા લોકોને એ નચાવશે. પણ નહીં મમ્મી, ભૂલ હતી એની. ભૂલ તમારી નહીં પણ મારી હતી. હવે શું કામ આવી છે એ? ઘર દેવાંગ, છોડીને તો ઓલરેડી ગઈ હતી ને, અને મેસેજ પણ કર્યો હતો કે ડિવોર્સ પેપર મોકલાવી દઈશ. જો માન્યું કે ગુસ્સામાં હું ઘર છોડીને ગઈ હતી. ત્યાં જઈને મેં બાને વાત કરીને તો બાએ મને સાચી હકીકત જણાવી. હું જ બીજા કોકની વાતોમાં આવીને મારા પોતાનું જ ઘર ભાંગવા માટે ઊભી થઈ હતી. હકીકત જણાવી એટલે બેટા તને ઘર ભાંગવા ઊભી થઈ હતી એટલે શું, કોણે, અને કઈ હકીકત? મને કઈ સમજાયું નહીં. મન્નત. આ તારી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ? હા, મારી જ બેસ્ટ ફ્રેન્ડે મારું જ ઘર ભંગાવવાની કોશિશ કરી, એ પણ મારા જ હાથે. મારા કાન ભર્યા અને હું બુદ્ધુની બારદાન કે હું એમની બધી જ વાતોમાં આવી ગઈ. મેં એમની હર એક વાત ઉપર ભરોસો કરી લીધો. ભરોસો કર્યો તે તારી બેસ્ટ ફ્રેન્ડનો? હા. મારા પ્રેમનો તે વિચાર પણ ના કર્યો ને. તને ખબર છે આપણા બંનેના લગ્ન થયા હતા ને, પહેલા મને પણ કહેવા આવી હતી. મને કહેતી હતી કે હેતલ સારી છોકરી નથી, હેતલમાં માણસાઈ નામનો કોઈ ગુણ જ નથી. હા, હેતલને તું પ્રેમ કરે છે ને, તારી જેવા તો બીજા કેટલાય લોકો હશે એની પાસે. પણ છતાંય એ સમયે મેં મારા પ્રેમનો વિશ્વાસ કર્યો હતો, કારણ કે હું તને ઓળખતો હતો. હેતલ, બીજા કોઈની વાતોમાં આવીને હું તારી સાથે મારું રિલેશનશિપ ખરાબ કરું? અરે ફટ! એવા લોકોની વાતોને તો ત્યાં ને ત્યાં જ સાંભળીને થૂકી દેવાની હોય. પણ મેં થૂકી નહીં, મેં એમની વાતને ગળે ઉતારી. મને થયું કે મન્નત સાચું બોલે છે, અને જ્યારે એ બધું મને કહેતી હતી ને ત્યારે જ આપણા ઘરમાં એવી પરિસ્થિતિ ઊભી થતી હતી. એટલે મારા મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી. પણ એ તો બાને પણ કહેવા ગઈ હતી લગ્ન પહેલા કે દેવાંગ સારો છોકરો નથી, દારૂડિયો છે, આ છે તે છે. બાએ મને કીધું, જો મને બા સાચી હકીકત ના જણાવી હોત ને તો આજે ડિવોર્સ થઈ ગયા હોત આપણા. જોયું ને, બીજાની વાતો સાંભળીને આપણે લોકો આપણી લાઈફમાં કેટલું મોટું નુકસાન કરી બેસીએ છીએ. હા, તારું ચુગાર આવું કઈ કરું છું? જો હેતલ, આ ભૂલ એકલા તમારી જ નથી, અમારી પણ છે, મારી પણ છે. મેં જેવું વર્તન કર્યું એટલે તમને મગજમાં આવા બધા વિચાર આવ્યા. અને આ તમારી બેનપણી, એટલે જ તો આ મોટા વડવાઓ કહીને ગયા છે કોઈ બેનપણી રાખાય જ નહીં. અરે બેનપણી તો હાજી તમારી માં જ હોય છે, એટલે આપણે ઘરમાં જ બેનપણી બનાવી લેવાની. કેમ કે હવે હું તને મારી બેનપણી બનાવી લઈશ, ઘરમાં કોઈ એવી વાત જ નહીં થાય અને ઝઘડા નહીં થાય. અને બેટા, આથી તારે પણ ધ્યાન રાખવાનું છે, હેતલને સાથ આપવાનો છે. અત્યાર સુધી તે મને આપ્યો, પણ હવે મારે તારા સાથની જરૂર નથી, એને જરૂર છે. અને કઈ પણ વાત હોય, ગમે એ માણસ કઈ પણ વાત કરે ને એકબીજા વિશે તો માનવાની જ નહીં. અત્યારે આવા જ લોકો બેઠા છે જે ઘર ભંગાવે. આ તો સારા કહેવાય તારા મમ્મી કે તને આ બધી હકીકતની વાત જણાવી. નકર
કરશું મમ્મી. ડિવોર્સ થઈ ગયા હોત અને કદાચ સાચી વાતની તમને કોઈને જાણ નથી. શું હા, સાચી વાત કઈ છે દેવાંગ? તારી બેનપણી મન્નત કોલેજ સમયમાં જ્યારે આપણે સાથે હરતા ફરતા હતા ને ત્યારે આવી હતી એક દિવસ કેન્ટીનમાં મારી પાસે. મને કહેતી હતી કે હું તને લાઈક કરું છું, શું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને જ્યારે હું ગુસ્સામાં આવી ગયો અને એને જેમ તેમ બોલવા લાગ્યો ને ત્યારે એણે મને કહ્યું કે હું તો મજાક કરું છું, આજે એપ્રિલ ફૂલ છે. આમ કહીને એણે વાતને ટાળી નાખી હતી. એટલે એમ કે એણે આ બધો બદલો લીધો છે મારી સાથે? તો પછી મમ્મી સોરી, મેં તમને ન બોલવાના શબ્દો બોલી છું અને દેવાંગ તમને પણ સોરી. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, મારાથી ભૂલ થઈ છે એટલા માટે સોરી. હવે બસ, હવે સોરીનું પ્રકરણ પૂરું કરો. જાગ્યા ત્યારથી સવાર. હવેથી નવી શરૂઆત કરીશું. હું રસોઈ બનાવી દઉં, તું બીજું બધું કામ કર. ના, હું રસોઈ બનાવીશ, તમે મા દીકરો બેસો.